ઓમ હ્રીમ ઘૃણી સૂર્ય આદિત્યાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, દ્વિજા એસ્ટ્રોની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો મુખ્ય વિષય છે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ ક્યારે ઉજવવાની, મકર સંક્રાંતિ નિમિત્તેનું દાન અને પુણ્ય એ ક્યારે કરવું, અને દાન પુણ્ય આ વર્ષે જે મહાસંયોગ થઈ રહ્યો છે 11 અને મકર સંક્રાંતિ બંનેનો, તો એ દિવસે અન્નનું દાન કરવું કે કેમ, એ જે શાસ્ત્રીય નિર્ણય છે એના ઉપર આપણે થોડીક વાત કરીશું. આ વર્ષે મકર રાશિની અંદર સૂર્ય છે એ 14 તારીખના રોજ બપોરે 3:05 થી પ્રવેશ કરે છે. તો એ સમયનો ગાળો છે એ સંક્રાંતિ કાળ છે. એટલે બપોરે 3:05 થી લઈ અને સૂર્યાસ્ત સુધીનું જે સમય છે એ સમયની અંદર દાન પુણ્ય કરવાનો સૌથી વિશેષ સમય દર્શાવવામાં આવ્યો છે મહાપુરુષોના વચનો અને ધર્મશાસ્ત્ર આપણા જે છે નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ, એની અંદર પણ એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. શાસ્ત્રકારો એવું કહે છે કે જે વ્યક્તિ દિવસ દરમિયાન જ્યારે સંક્રાંતિ કાળ આવતો હોય એ દિવસે સવારથી લઈ અને સાંજ સુધીમાં છે, સૂર્યાસ્ત સુધીમાં દાન પુણ્ય છે એ વિશેષ કરવું જોઈએ. અને સાથે સાથે જ્યારે રાત્રિનો કાળ સંક્રાંતિ કાળ હોય, સૂર્યનારાયણ છે એ રાત્રિના કાળે પ્રવેશ કરતા હોય એ સમયે બીજે દિવસે સૂર્યોદય પછી દાન પુણ્ય છે એ કરવું જોઈએ, એવું શાસ્ત્રીય વચન છે એ આપણને જોવા મળે છે. તો આ વર્ષે બપોરે 3:05 થી એ સમય શરૂ થાય છે. એટલે આપણે 14 તારીખે જ જે દાન કરવાનું છે, પુણ્ય કરવાનું છે એ કરી લેવાનું છે. આ 14 તારીખના દિવસે વિશેષ કરી અને 11 છે, એટલે અનાજનું દાન જો આપણે કરતા હોઈએ તો એ અનાજના દાનનો સંકલ્પ કરી રાખવાનો છે. દાન 11ના દિવસે અનાજનું દેવાનું નથી, એટલે કે ધાન્યનું દાન આપણે દેવાનું નથી. એ દાન આપણે સંકલ્પ કરી અને બીજે દિવસે 12ના દિવસે દેવાનું છે. એવા મહાપુરુષોના વચનો પણ આપણને જોવા મળે છે. તો વિશેષ કરી અને દાન આપણે કરતા હોઈએ, અનાજનું દાન, ધાન્યનું દાન, તો એ બીજે દિવસે દેવાનું. એ દિવસે જો આપણે દાન દેવીએ છીએ તો એ દિવસે તલનું દાન વિશેષ મહત્વનું છે. તલના જળનો સ્નાન કરવું, જળની અંદર તલ નાખીને સ્નાન કરવું, તલને શરીર ઉપર લગાડવું, તલની વસ્તુઓનું ભોજન કરવું અને તલનું દાન કરવું, આ બધા તલ સંબંધિત કાર્યો છે એ સૌથી વિશેષ આ સંક્રાંતિ કાળની અંદર માનવામાં આવ્યા છે. તો આપણે પણ આ શાસ્ત્રીય વાતને ધ્યાનમાં રાખી અને જે દાન પુણ્ય કરીએ છીએ એ બીજા કાળની અંદર, એટલે કે વિશેષ કરી અને 14 તારીખે જ કરીએ, 15 તારીખનો કોઈ આગ્રહ ન રાખીએ. અને આ વિશેષ મકર સંક્રાંતિનો સમય એટલે સ્તોત્ર છે, ભગવાન સૂર્યનારાયણનું સ્તોત્ર છે, મંત્ર છે, ગુરુ મંત્ર હોય, સાથે સાથે ભીષ્મ સ્તુતિના પાઠ છે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે. આ પાઠ કરવા માત્રથી મનુષ્ય છે એ સઘળા પાપમાંથી મુક્ત થાય છે અને આ મુક્તિનો શ્રેષ્ઠ અવસર છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે થઈ અને ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે થઈ અને આપણે 14 તારીખે સ્તોત્ર, મંત્ર, જપ, પાઠ અને દાન, આ બધા જ પુણ્ય કર્મો છે એ 14 તારીખે જ કરીએ અને ભગવાનના શ્રેષ્ઠ ધામ છે એને પ્રાપ્ત કરવા માટે પુણ્ય અર્જિત કરીએ. આ વિષય ઉપર વિશેષ કોઈ ચર્ચા નહીં કરતા, રાશિઓ પ્રમાણેના દાન આપણે દ્વિજા એસ્ટ્રોલોજી ઉપર આપણને જોવા મળશે. દ્વિજા એસ્ટ્રોની જે ચેનલ છે એની ઉપર જોવા મળશે. તો એ સમય આ બધી જ વસ્તુ આપને લેખિત સ્વરૂપે પણ મળી શકશે. તો આપ એનો સંપર્કમાં રહીએ અને દ્વિજા એસ્ટ્રો સાથે કનેક્ટેડ રહીએ. અસ્તુ.